ગુરુમાએ બાપુ વાણી કરી છે હાથા સંતોની માથે ભક્તિ કેરા ફળ હાથા છે ખોટા છે નક્કી કેમ કરું ડેકોરેશન તો અત્યારે કઈ માપ કવિતા કરીને નીકળે શું સમજવું સાચા સંતોની માથે ભક્તિ કેરા બોલ નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ અરે બાપુ મહાપુરુષોએ શું શબ્દો મૂક્યા છે રામ આનું જો બંધન કરો ને તો જ ભગવાનનો અવાજ આવે બાકી એમના અવાજ આવે એવું શું અટકાણો આ મારે હાથ તકલીફ છે ભજનમાં બેઠા હોય તો લાઈટ વળી હોય તો ખબર ન હોય મહાપુરુષો તમને ને મને સાથ ખૂબ કરી છે કે તમને ને મને જો માણાનો અવતાર મળ્યો 84 લાખ યોની છે એવું કહે છે મહાપુરુષો 84 લાખ યોની એટલે 84 લાખ જીવ છે એમાં પૈસા હાટું માયા હાટું બતોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બાપુ પૈસા હાટું બતોડા ભરતો જ નથી અને કોઈ જીવ આ દુનિયામાં બાપુ કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને કહો અને માણાના ઉજરા ભરાતા હોય તો મને કહો અને કેવડી માણાને પૈસાની ભૂખ ઉગડી દીધો તમે જુઓ બોલે જ્યાં કાંધે જો આરામ મૂકે નાકમાં નાથું નાખે જમીન ખેડાવીને પૈસા ઉભા કરે હાંડિયા પાયા માલ ઢળડાવીને બિચારાને 3 વાગશે તો એવા કાંઠા બનાવીને ઢળડાવીને બાપુ પૈસા ઉભા કરે ઘોડાના લગ્નમાં લઈ જઈને ડિસ્કા કરાવીને એમાં પૈસા ઉભા કરે અરે ભૂખ તો જો ઉગડી માણસ અરે એની ક્યાં વાત કરો એક ગાયુના ને ભેહુના બાપુ બસડાને એનું દૂધ એને ધાવવા ન દે અને બાપુ આમ મૂકે અને આમ પહાડો મૂકે ને ત્યાં ખેંચી લે પછી ઈ ખેંચી લે એમાંથી પૈસા ઉભા કરે હું તો એમ કહું છું કે આ જો પાંડાને વાસડાને ધરીને ધવરાવ્યા હોત ને તો આ મકાનની થાંભલીઓ હોનાની હોત મારા રામ અને દૂધ જાવથી ખેંચાય ને તાવથી ખેંચી લેવાનું પછી એને કાપી પાછા પૈસા ઉભા કરે બોલો અરે જો તો ઘણા માણસને પૈસાની ભૂખ ઉગડી જાય પાછા વાતો બધા કરે ક્યાં હારે લઈ જાઉં એટલે પૈસા તો હાથનો મેલ છે લવ એક પીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો પૈસા હાથનો મેલ હોય વાતો થાય છે મારા રામ જીવનમાં માણસનો અવતાર બાબુ એક જ એવો છે કે આમાં તમે હરિસ્મરણ કરી શકો આમાં ભજન કરી શકો બાબુ ઢોરાન કુતરાન કાગડાન કોઈ બાબુ ભજન ન કરી શકે 84 લાખ યોનીમાં બાબુ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે કંઈક કરી શકો અને આવા કોઈ સમર્થ સદગુરુનો સથવારો થઈ જાય અને જો તમને બાપુ કેડી મળી જાય આંગળી પકડનારો કોક મળી જાય તો જિંદગીમાં બાપુ કામ થઈ જાય ઘણા એમ કે આમને બધાને શું માગી ખાવું શું એટલે આ પૈયા લાગ્યા સુધી 4 ઘણા લાવડા અમને ગાળ્યું છે ત્યાં કોઈ ખબર છે સંતો છે ને બાપુ સંતો આ દુનિયામાં ન હોય તો તમે નો જાત ક્યાં સાધુની બાપુ એક સાધુ છે ને હું મારી પોતાની વાત કરું છું કે બધા જાણીતા છે મને તો બધા સાંભળેલો છે પણ મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો છે સાધુનો ઉપકાર જિંદગીમાં કોઈથી ભૂલી ન શકું અને હું તો કાયમ માટે કહું છું કે રામ ટેકરીએ બાપુ મને માર્ગ દેખાડ્યો બાપુની અમારે ઓળખાણ નહોતી રામ ટેકરી ક્યાં એ મને ખબર નહોતી મારે કૂટને મસાલા કરતો હતો મારી આખી ડાયરી ને મારી આખી ડિટેલ બાપુ જાણે હું બાપુ કઈ ભગવાન છે અને બાપુએ મને ઉદ્ધાર કરી દીધો એવી મારી કોઈ વાત નથી પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે મને આ દુનિયામાં જો 5-25 જણા જો સાંભળતા હોય અને મને કોઈ બોલાવતા હોય મારા કોઈ નંબર લઈ જતા હોય આ અમારા મિત્ર સર્કલ બધા આ નગરાથી બધા આવ્યા એ કે અમારે લાઈવ વિડીયો કરવો છે હવે આ પ્રતાપ કોનો મારે આ નગરવાળાને શેની ઓળખાય કોઈ બાપુ કઈ છે પણ એ પ્રતાપ બાપુ સંતોનો છે જગતમાં સાચી વસ્તુ છે ને સાચી વસ્તુમાં બાપુ માર તો ખાવો જ પડશે કારણ કે અત્યારે ખોટો સમય છે ખોટો ખોરાક ખોટી હવા ખોટા વિચાર ખોટી ભાષા ખોટી રીતે કમાવાના એટલે આમાં ખોટું ચાલે હાસું કરવામાં ભીએ તો પડવાની તેમ સોકું ઘી લઈને બજારમાં રેડું પાડજો સોકું ઘી છે ખપે મને કહેજો દારૂ બાવળિયા વેચ્યો તો ન ખપી જાય મને કહેજો કોઈ ઉકાળો કરે દારૂ વેચતો હોય ઉકાળો કરે સાનો માનો આમ બાવળિયામાં આમ કાટામાં કોઈ ખબર ન પડે અહીંયા દારૂ પાડતો હોય ને પીતા હોય ને અહીંયા કેડો પાડી દે ગાંઠ પાસે મળતો હોય અને મળે ખોટું ચાલે છે એટલે શું કરવું
કહેવાનો મારો મિનિંગ એ છે કે સત્યનો વિજય હોય, ભી પડે સત્યને. અહીંયા હમણાં બધા બેઠા હતા ને, બેનો બધા જમવા જતા હતા, બધી વાત કરતા હતા, અમારા દેવુબેન ને કંકુબેન. મેં કીધું મારા મોબાઈલમાં એક એવી કોમેન્ટ આવી હતી કે બેનું વાર તહેવાર બહુ કરે, વરસ રે ને એવરસ રે ને સાકરિયા સોમવાર રે ને ભાખરિયા રે લાલ શુક્રવાર રે ઘણું બધું. આમ તો એટલું બધું આપણે ગણી ન આવ્યું. એનો હિસાબ એક જ હોય કે મને ઘરવાળો સારો મળે, એના માટે જ આ બધા લગભગ મતતા હોય કે ઘર મારું સારું મળે, શાંતિથી મારું જીવન જીવાય એના માટે. તમે કીધું બેનું આવું વિચારે કે મને સારો ઘરવાળો મળે, તો ભાઈઓને વિચારવું એને વિચારવાનું નહીં મને સારું બૈરું મળે, એને કઈ કરવાનું જ નહીં, વિચારવા જેવું નથી. આપણે નગરાત આગળથી ના, આપણે ભગવાન ભાઈ માગણી તો કરવી જોઈએ ને કે ભાઈ મારું બૈરું કઈક હાથ પેટીનું બોળ આવે એવું ન આવે, ધ્યાન રાખજે મારા ના હું તારા કઈક વાર રહું એમ ન નક્કી કરવું પડે. એટલે તો બેનું બધા વરદ રહે ને, મને ખબર છે નાના હતા તારા અમારા નાની નાની બેનું નાના છોકરા બધા હતા તારા એમ બધા હાથમ હાથમ ને એવું બધું હોય ને, પછી આવા બધા વરદ રહે ને, પછી બધા વરદ કૂટી રહે ને, પછી છેલ્લે દેદો કૂટે અને એવો ભટકાય ને ભાઈ એને તેથી દેદો એને સાંભળે. દેદો ન કૂટ્યો હોત ને આને કોકે કૂટી નાખ્યો હોત ને તો મારી આ દિશા ન હોય. સ્ત્રી શક્તિ છે બાપુ, એક તમે વિચાર કરજો, સ્ત્રી છે ને એક શક્તિ છે. હું તો બહેનોને ખાસ કહું ને, મને બધા સાંભળ્યો છે, પણ બહેનો છે ને બહેનોને હું તો પગે લાગીને કહું છું કે તમે તમારી મર્યાદા ન છોડતા. મર્યાદા છોડો એટલે હવે દુનિયામાં કાંઈ વધે ને, એક લખવું હોય તો લખી લેજો. પુરુષનું પાંચ્યું નથી આવે એવું, ઉઘાડું કોઈ બોલી જ નથી શકતું. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ, તમે સગા જાણ્યા એ દીકરો કાપ્યો ને પછી એને કીધું દીકરો તમારો એક જ હતો, તો કે હા, એ કે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળી ઠેકું મારીને ઉભો થયો ને તેથી સગાળજા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી, તમે બેસી જાઓ એ બાવાને હું સંભાળેલી. કેવું ચિત્ર છે મારા રામ, વિચાર તો કરો. ઈ કે પણ હવે આ એમ કે છે કે વાંજ્યા ઈ કે તમે બેહી જાઓ બાપુ, આ રણચંડિયું બને ને પછી આ દુનિયામાં બાપુ કોઈ એવી તાકાત નથી એને રોકી શકે ના. અને આમ બાપુ થાળી ભેગું મારીને આમ હાલતા થયા ને પછી ચંગાવતી બાપુ હાથમાં કટાર લીધી, વાણિયાની દીકરી બિલખાના પાદરનો બાપુ સત્ય હકીકતનો દાખલો ને ઇતિહાસ બોલે છે. હારીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને બાપુ આમ જો આડી ફરી ગયા, બાપુ બેહી જાઓ જમ્યા વગર ખાવા તને જમ્યા વગર નહીં દઉં, જવા બેહી જા, ઈ કે બેહી જા. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એક વાણિયાની દીકરી પાસે થાર 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 મીડો ધ્રુજવા. હા સમજી લેજો, એક મારે દાખલો બનેલો છે મારી નજર. એક ભાઈનું બૈરું છે ને હોશિયાર, ખૂબ શાંતિ સુખી છે અને રૂપાળું વ્યવસ્થિત કામકાજમાં બધે વાદે. આ ભાઈ ખેડૂત, દીકરી ભણેલ ગણેલ હતી, છતાં એને એવું વિચાર્યું મારા મા બાપે મને જ્યાં આપી આ બરોબર છે. એમાં એ ખેતી કરીને આવે ને, બપોરે ખેતી કરીને આવે એટલે બેન ને તો શું હોય બીજું રસોઈ બસોઈ બનાવીને તૈયાર રાખે. એમાં ઘરમાં કઈક પાપડ પડ્યા છે ને એટલે એને પાપડ શેક્યા, એમ કે પાપડ પડ્યા છે શું, એમ કે મારા ઘરવાળા ખાય છે ને એકાદ બે હું ખાઈશ. એ પાપડ શેક્યા અને બપોરે ભાઈ આવ્યા ને જમવા એટલે આમ થાળી પીરસી ને એમાં બે પાપડ મૂક્યા. હવે આને જો આ મૂંગો મરે તો કઈ વાંધો હોય નહીં, આમાં આપલખણા હોય ને એ જીમના મરે છે. એની વહુને શું કે ખબર, એ કે આ પાપડ ભાંગી દે. એની બે એના ઘરવાળાએ કીધું, એ કે ભાઈ એક પાપડ નથી ભાંગી શકતા. એ કે ના, તું મારું બૈરું છો ને, હું તારો ધણી છું, ભાંગી દે. અને ભાઈ એ વટે હોય છે બે ને વટે હોય. એ કે ભાંગવો હોય ભાંગો, ન ભાંગો કઈ નથી ભાંગી દેવો. એ કે તું મારું બૈરું, કે બૈરું છું એક વખત નહીં 17 વખત, બાકી પાપડ ભાંગવા નથી. બાપુ એ પાપડમાં ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યું. અને હકીકતની વાત કરું છું, સત્ય, કારણ કે તમારે પાકું કરવું હોય તો હવાર મને ભેગા થઈ જાવ, જાહેરમાં ન કોઈનું બોલાય. ઈ બાપુ ઘર ભાંગી ગયું, ઈ કે હું મારા બાપાની વહી જઉં છું, મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી, પાપડ ભાંગે લઈ આવજે. એ રખડે હજી ધોયેલ મૂળા જેવા. હવે ઘણા કે ઓલો આવે, ઓલી દીકરી આવે
બાપુ રાવણ લંકાપતિ રાવણ જેવો રાવણ આખી દુનિયાનું નથી માન્યો. મંદોદરી કે ને એટલે બાપુ આમ ગદબ પાસે બકરું બેહી જતો. રાવણ જેવા જો માનતા હોય ને તો આપણે માની લેવાય. માંડ એક વખત મેળ પડ્યો ને એમાંથી સટકવી તો આપણો પારે નહીં આવે. જેટલા એમ નામ રખડે પહેલી વખત નો મેળ ન થયો. મારો એક ભાઈ બંધ મને કે મારી ભાઈ રોવા મળ્યો. મને કે મારે કે 2 વખત લગીને ત્યાં કે હું ફેર્યો નહીં. એટલે મેં કીધું અમારા તો બજાર જ બગડી ગયા હતા. માંડ 1 વખત મેળ આવ્યો. તારે 2 વખત નો મેળ. મેં કીધું થયું શું કહેતો કરો. ઈ કે એક કે પેલું ઘર કર્યું ને ઈ કે ઘરાણું ને લુગડા ને પૈસા ને બધું લઈને જઈને હજી કે પત્તો જ નથી. તમે કોઈ બીજી માં સારું કે આ જાતી નથી. તો મેં કીધું હવે તારા ભાઈ હવે આ તમે જોવો તો આ શું કરવાનું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હરિચંદ્ર ભેળા ભેળા તારામતી હોય, સગાળસા ભેળા ભેળા ચંગાવતી હોય, જલારામ ભેળા ભેળા વીરબાઈ હોય. બાપુ એના જ આ દુનિયામાં ઇતિહાસ થાય.